ખાઈ હશું અને ઠંડીની મજા લઈ ગયા હશું. યસ, અહીંયા તો બહુ જ ઠંડી છે, સુપર કોલ્ડ. સુપર કોલ્ડ. સો અમે લોકો આવ્યા છીએ અહીંયા એક રિટેલ પાર્કમાં. સો અમે લોકો આવ્યા છીએ આજે A1 રિટેલ પાર્કમાં. તો અહીંયાને રિટેલ પાર્ક તમને બતાવશું. બરાબર કેવો છે? યસ, જેટલો જોઈ શકશો એટલો બધું ઠંડી જેવું છે. અહીંયા છે નેક્સ્ટ, અહીંયા છે બૂટ્સ, માર્ક્સ એન્ડ સ્પેન્સર્સ, મેટલેન્ડ, એની બાજુમાં છે પાઉન્ડલેન્ડ અને એના પછી છે TK Maxx, H&M. અને અહીંયા જોયું ને બહુ ઠંડી લાગી રહી છે, ઠરી ગઈ છે જોયું. ચલ ચલ સામેની સાઈડ જવાનું છે. ચાલો ચાલો ચાલો. સો હવે અમે લોકો જઈ રહ્યા છીએ મેટલેન્ડમાં. હું બહુ ટાઈમ પછી મેટલેન્ડમાં આવી છું. સો આઈ એમ વેરી એક્સાઇટેડ કે એ લોકોને શું શું આવેલું છે નવું. આ લોકોનું ક્રિસમસ કલેક્શન છે, વિન્ટર વેર. અત્યારે અહીંયા 30% ઓફ ચાલી રહ્યું છે. બધામાં જ ઓલમોસ્ટ 30% ઓફ છે. જોજો મિકી માઉસ હાડે ને અહીંયા બી તમે જોઈ શકો છો. લુક એટ ધીસ બાથરોબ, વેરી લક્ઝરિયસ, વેરી ફેન્સી. એના છે £25 અને એમાં છે 30% ઓફ. ને અહીંયા પણ છે. અહીંયા છે એ લોકોનું ફેસ્ટિવ વસ્તુ, બધું સિઝનલ. સ્લીપર્સમાં પણ 30% ઓફ છે. કેટલી 5 pairs મળે તમને £2.50 જસ્ટ પ્લેન બ્લેક ઓર વ્હાઇટ. પર્सेस બહુ સરસ છે એકચ્યુઅલી. કલર કોમ્બિનેશન very nice and this is for £17. જ્વેલરીઝ અને એક્સેસરીઝમાં લોકોને સેલ ચાલી રહ્યો છે અત્યારે. હવે હું જાઉં છું અહીંયા H&Mમાં. જોઈએ અહીંયા કેવું કલેક્શન છે ક્રિસમસનું. વાવ, ગોલ્ડન ગોલ્ડન. સોનું આવી રહી છે, સોનુની વેઇટ કરું છું. ત્યાં સુધી મેં કીધું હું અહીંયા આવીને જોઈ લો. ધીસ ઇઝ રિયલી ગુડ ટોપ, સિલ્વર એન્ડ બ્લેક. H&M પહેલેથી મારી લાઈક ફેવરિટ બ્રાન્ડ છે. જનરલી હું બધા ઘરમાં પહેરવાના કપડાં ને બધું જ અહીંયાથી જ લેતી હોઉં છું. પોતે સોનું તો ક્રિસમસ પાર્ટી માટે કપડાં. ઓકે, ચલો તો જોઈએ ક્રિસમસ પાર્ટી માટે કપડાં. આવો ગમે? હા, સારો લાગે. સારો તો લાગે. આઈ લવ વ્હાઇટ એઝ વેલ બટ ધેન ખાવા પીવાનું તને તો ખબર છે ને મારો ફેવરિટ કલર છે ચાંદ જેસા સફેદ. ફેમસ થઈ ગયું તો મને તો આ પણ ગમ્યો. બ્લેક ઇઝ ગુડ. પછી આવા બીજા છે બ્લેક.
અને હવે અહીંયા અમે આવી ગયા છીએ ઘરે અને ઘરમાં એકદમ રેસ્ટોરન્ટ જેવી સ્મેલ આવે છે એટલે અમે બહુ ખુશ છીએ. અહીં જો એક સ્પેશિયલ વેરાયટી લાગે છે. શું છે? અહીંયા દાલવડા છે, દાલવડા બનાવ્યા છે. શું વાત છે? રીકીને આપી દે બધા કોટી ગાળવા. 2-3 મહિના ગયા હોય શોપિંગ કરવા. એટલા પૈસા હોત તો શું જોતું તું? 3-4 મહિના સુધી આપણે શોપિંગ કરી શકીએ. હા તો મજા આવે ભાઈ. એટલા પૈસા જોઈએ છે આપણે. હા 100%. શોપિંગ જ કરો. હા તો હું તો કહું 6 મહિના શોપિંગ કરીએ. 6 મહિના શોપિંગ કરીએ. એવા પૈસા હોવા જોઈએ, લાઈફ ટાઈમ શોપિંગ જ કરવાની. સાચી વાત છે. તો વેરી ગુડ. મગમાંથી બનાવેલા છે. દાલ વડા છે. દાલ વડા છે ગાઈસ. તો હવે અમે લોકો આવી ગયા છે ઘરે અને અમને બહુ ભૂખ લાગી છે તો હું બનાવું છું ઇન્સ્ટન્ટ પનીર પોકેટ. તો તમે જો કેવી રીતે બનાવું છો. ત્યાં તો એક પેનમાં ઓઇલ લઈ લીધું છે મેં. એમાં મેં છે ઓનિયન અને ચીલી કાપી લીધા હતા. એમાં નાખી દઈશ પેનમાં. ઓકે. અને આને જરાક વાર, બહુ નથી ચડાવવાના, થોડીક વાર આને સાંતળી લેવાના. ચોરીકી ગેસ ચાલુ કરે છે. ગેસ ચાલુ કરે મેં ધીમો રાખ્યો. એમાં શું થાય પછી આમાં કંઈ પણ વસ્તુ નાખીએ ને તો એની બધી ઓછ કેમેરા અને મોબાઈલ ઉપર આવે. કેમેરાના મોબાઈલ ઉપર એટલે આમાં બધી ઓછ છે ને એ મોબાઈલના કેમેરા પર પડે એટલે પછી છે ને દેખાય નહીં સરખી રીતે. એટલા માટે આવું છે જોયું. જો ઓ જયો. તો શું કર્યું બોલ. ડુંગળી ને મરચા નખાઈ ગયા છે. હા, ઓનિયન થોડી સાંતળી લેવાની છે આમાં. સતડાઈ રહ્યા છે એ લોકો અત્યારે. અને આ સથરાય છે ત્યાં સુધી મેં બતાવી દઉં. આની અંદર મેં એક ટમેટું સુધારીને લીધું છે અને આ રેડ કલરના કેપ્સિકમ છે ફ્રોઝન. અમે સોનું ફ્રોઝન કર્યા હતા ફ્રેશ સુધારી. તો આજે હતા નહીં તો પછી મેં આ ફ્રોઝન યુઝ કર્યા છે. તો એક ટમેટું છે અને એક કેપ્સિકમ છે પણ બે રેડ જ છે એટલે કલર સેમ જ લાગે છે. તો આ ઓનિયન જો આપણી થોડી સથરાઈ ગઈ છે, આમ થોડું ક્રન્ચી જેવી લાગે ને બસ એટલી જ કરવાની, બહુ નથી કરવાની. ખાય ને તો સારું લાગે. હવે એની અંદર છે ને આપણે પનીર લીધું છે. પનીરને આવી રીતે ઝીણા ઝીણા કટકા કરી લીધા છે ને આ છે કોરિએન્ડર. બેને હું આની અંદર એડ કરી દઈશ. તો આ પનીર અહીંયા કોરિએન્ડર એડ કરી હવે આને મિક્સ કરી લેવા. એક બે મિનિટ થશે ને એટલે પનીર છે ને એ જો આવું સોફ્ટ થઈ જશે થોડુંક. એટલે પછી થોડું સોફ્ટ હોય ને એટલે એની અંદર આપણે નાખી દઈશું ઓરેગાનો. પછી મિક્સ ઇટાલિયન હર્બ પણ નાખી શકીએ પણ મેં આમાં આજે ઓરેગાનો લીધો હતો. ઓરેગાનો નાખી દઈશું અને પછી એની અંદર છે આપણે એડ કરી દઈશું ચીલી ફ્લેક્સ. બહુ મસાલા નથી એડ કરવાની. જેટલું સ્પાઇસી ભાવતું હોય એટલું એમાં એડ કરી દેવાનું. અમે તો સ્પાઇસી ખાઈ છે એટલે. હવે એમાં થોડું સોલ્ટ એડ કરી દેવાનું છે. બધું એડ થઈ જાય એટલે આને મિક્સ કરવાનું. હવે આ બધું મિક્સ થઈ ગયું છે અને આ બધું સતળાઈ ગયું છે થોડું થોડું એકદમ. અને હવે એની અંદર આ ટમેટા અને પેપર જે હતા ને એ એડ કરી દઈશ. તારે બહુ ચડાવવાના નથી ને એટલે છે તમે એડ કરી દઈશું. થોડા ક્રન્ચી વેજીટેબલ સારા લાગે ને. હા, ક્રન્ચી સારા લાગે. અને જો પનીર થોડું બ્રાઉન થઈ ગયું છે. હા ક્રન્ચી. સોરી વિકી, મરચાંનો ખ્યાલ ઉડ્યો લાગે. બહુ જબરજસ્ત અહીંયા મરચાંનો ખ્યાલ આવતો હશે બાજુવાળાને.
હા તો એ લોકોને એમ થતું હશે કે આ શું આખો દી આ લોકો બનાવતા હોય છે આટલું બધું. તો મસાલો રેડી થઈ ગયો છે અહીંયા. એટલે પનીર પોકેટનું ફિલિંગ રેડી થઈ ગયું છે. હવે એમાં રેડીમેડ કોર્ન છે ને એ આપણે થોડાક એની અંદર એડ કરી દઈશું, સારો લાગે. આ જોયું ના વગરનો કમાલ છે. હા, બધાને ઉધરસ આવી ગઈ. મને પોતાને ઉધરસ આવી ગઈ. અయ్యో ઓકે. અટકાઈ ગયા. હવે મિક્સ કરી દઈશું. થઈ ગયું છે રેડી. આને છે ને વાટકામાં કાઢ લો એટલે થોડું ઠંડુ થઈ જાય, બીકોઝ આમાં પછી છે ને ચીઝ એ મિક્સ કરવાનું છે આપણે. તને મોટો વાટકો નહીં જોઈ? ના, આટલામાં આવી જશે. તો આ પનીર પોકેટ માટે મેં છે ને અહીંયા ઓલી સોફ્ટ પીટા આવે ને એ લઈ લીધી છે, અને આની અંદર ઓલરેડી પોકેટ બનાવેલા જોઈએ છે એટલે આપણે એકદમ ઇઝી પડે. હું ઓલરેડી ખોલી મૂકું અને બતાવું. તો આવી રીતે છે, અને આમાં જો ઓલરેડી નાઇસ છે, પોકેટ બનેલા જ છે એટલે ઇઝી પડે. બરાબર. અને પછી એના માટે આઈ પેકેટ મેં લઈ લીધું છે અહીંયા હમસ લઈ લીધું છે, ક્લાસિક હમ ક્લાસિક વન. બરાબર છે. ખોલી લઈશું. અને ચેડર ચીઝ લઈ લીધું છે. બરાબર. જૈનામાં જ નાખવાની છું, ચીઝ વગેરે બનાવીએ તોય સારું જ લાગે. તો હવે અહીંયા આમાં ફિલિંગ આપણે ભરી દઈશું. પહેલાં બીજી રેડી કરું છું. ફિલિંગ ચોખાઈ ગયું. મૂકી દઈશું આપણે થોડુંક સ્પિનિચ. અને હવે એની અંદર આપણે ફિલિંગ. ટ્રસ્ટ મી, આ બહુ જ સરસ લાગે ટેસ્ટમાં. તમે એક વખત ટ્રાય કરીને જોજો. આઈ ટ્રસ્ટ યુ જોયું. હું આ trust ખાવાની me? છું યાર, ડેફિનેટલી. ઓલરેડી એટલું ડિલિશિયસ. હવે આમાં બધું એડ કરી દીધું છે ને, હવે આની અંદર છે ને હું થોડુંક ચીઝ નાખી દઈશ, જેને ચીઝવાળું ભાવતું હોય એના માટે. બરાબર છે. તો એક મેં પ્લેન બનાવી હતી અને હવે આપણે બીજામાં ચીઝ એડ કરી દઈશું. Look at all of these colors, look so nice. અને આ કેવું છે કે બ્રાઉન પીટા બ્રેડ છે, એટલે હોલ ગ્રેઇન છે, એટલે આમ હેલ્ધી પણ કહેવાય, અને પનીરમાં પ્રોટીન હોય એટલે ઇટ્સ ગુડ. ચીઝ એડ કરી. You need to open this a little. આ ચીઝ છે ને આમાં ચમચીથી જ લેવું પડે ને, તો બેગમાં હાથ નાખીએ ને તો પછી છે ને ચીઝ બહુ જલ્દી ખરાબ થઈ જાય. હવે આપણે અહીંયા એર ફ્રાયરમાં મૂકી દીધા છે આ બે પોકેટને. હવે એ 2 ને 4 થઈને આવશે. 2 ને 4 તો નહીં થાય, પણ રોસ્ટ થશે. થોડાક આ છે જરાક રોસ્ટ થઈ જાય ને એટલે ઉપર બટર લગાવી Okay. કારણ કે ગરમ હશે તો બટર મેલ્ટ થઈ જાય. અને એને આપણે મૂકી દઈશું 3 મિનિટ માટે. સ્ટાર્ટ બહુ ગરમ છે. અહીંયા આપણું પીટા થઈ ગયું છે રેડી. પીટા પોકેટ વિથ સમ પનીર. વેરી નાઇસ, લુકિંગ વેરી બ્યુટીફુલ. બહુ સરસ લાગે, જોયું? બહુ સરસ લાગે છે. આમાં તમે જોઈ શકો છો કે ચીઝ એકદમ મેલ્ટ થઈ ગયું છે, અને થોડું પણ એનું ક્રન્ચી થઈ ગયું છે, બીકોઝ મેં બટર ઉપર જ સ્પ્રેડ કર્યું હતું, નીચે ન સ્પ્રેડ કરેલું. સો આ રેડી છે. યે. તો અહીંયા સરસ મજાના રાઈસ રેડી થઈ ગયા છે. આ મારી રેસીપી નથી, સોનુ અને રિકી આજે 2 ભેગા થઈને બનાવવાના છે પાત્ર રાઈસ. હું એક્સાઇટેડ છું ચાખવા માટે. અને સાઈડમાં અમે લોકો ખાસી પનીર છે. વેરી નાઇસ. પેન લઈ લીધું છે, એમાં હવે આપણે નાખશું ઓઇલ. સો અહીંયા છે આપણે રેડીમેડ પાત્રા જે ટીનમાં મળતા હોય છે, અને એને જસ્ટ કટ કરી લીધા છે આવી રીતે. સો અહીંયા રેડી થઈ ગઈ છું આ પાતળા રાઈસની રેસીપી રેકોર્ડ કરવા માટે. મને પહેલી વાર આવો મોકો મળ્યો છે કે હું કોઈ રેસીપી રેકોર્ડ કરી રહી છું, જે બનાવી રહ્યા છે અમારા ફેવરિટ દામાદ અને અમારી દીકરી સોનુ.
તો અહીંયા અમારે જમાઈ બરોબર રેડી થઈ ગયા છે આજે પાત્રા રાઈસ બનાવવા માટે. બરાબર છે. તો રેસીપી કંઈક સર્ચ કરી રહ્યા લાગે છે. હા સોનુ તું શું કરી રહી છે અહીંયા? હું બસ રાહ જોઉં છું ક્યારે પાત્રા રાઈસ બને ને હું ખાઉં. ઓ માય ગોડ, ખોટી વાત છે. બનાવવાના તો એને જ છે. હળી મળીને બનાવે છે, હળી મળીને બે જણા. હા મેં કર્યું હા એમાં શેર મેં તો તું જ બનાવીશ. બાકી રહ્યું શું બાકી રહ્યું કાંઈ નથી. જો મારી ની રીકીની તો આવી જ હાલત હોય ઓલવેઝ. હે રીકી? તો ગેસ કરી દઈ થોડોક ધીમો. અને હવે એમાં નાખી દીધી છે રાઈ. રાઈ એકદમ અહીંયા તતરી રહી છે. અને એમાં નાખી દીધા છે મિક્સ તલ નાખ્યા છે, બ્લેક અને વ્હાઈટ બે. આમાં મિક્સ તલ, પછી આની અંદર નાખી દીધો છે લીમડો. અને હવે એમાં એડ કરવાના છે આપણે આહા પાત્રા. હવે આમાં પાત્રા આપણા એડ થઈ ગયા છે. તો અહીંયા ધમધમાવીને વઘાર કરી નાખ્યો છે. અને આજુબાજુમાં બધું ચીકણું ચીકણું કરી નાખ્યું છે. પણ વાંધો નહીં હવે. એમ કે ને રસોઈ બનાવી એટલે જમાઈ માટે માન છે એટલે વાંધો નહીં હવે. તો સોનું કર્યું હોત તો હમણાં બોલ હતું એને. રીકીને તો કંઈ ન કહો. તો અહીંયા તમે જુઓ હવે અહીંયા પાત્રા એકદમ મસ્ત થઈ ગયા છે. હવે એમ નાખી દીધા છે ગ્રીન ચીલી. આજે તો આ મને લાગે છે રીકી સ્પેશિયલ રાઈસ જ ખાવાના છે. તો આ પાત્રાના કટકા આટલા જ રાખવાના, થોડાક નાના હોય આટલા જ. ઓકે નો ઇટ્સ પાત્ર is patra. We are jada and this is patra. but then you don't know it's પાત્ર ને અને હવે આમાં એડ કરી દીધી છે હળદર. અને એમાં એડ કર્યું છે થોડુંક ધાણા જીરું. અમે તો ધાણા અને જીરું બેરું મિક્સ જ ધાણા જીરું રાખીએ જ પાવડર. અને આમાં એક કર્યો છે ગરમ મસાલો. મસ્ત કલર તો બહુ સરસ લાગે છે એનો. બસ હવે આને ધીરે તાપે થોડીક વાર રહેવા દેવાનું છે. બિકોઝ આ ટીનના પાત્રા છે તો થોડીક વાર થાય તો ગરમ થઈ જાય સરસ રીતે. એટલે જરાક ગરમ થઈ જાય ને એવું થાય ને કે હવે છૂટા થઈ જશે પછી આપણે આગળનું કરશું. સો હવે આ પાત્રા જો સરસ થઈ ગયા છે આપણે એકદમ. હવે એની અંદર આપણે એડ કરવાના છે રાઈસ. આ રાઈસ ઓલરેડી અમે લોકોએ પહેલાં જ બોઇલ કરીને કાઢી લીધા હતા. તો હવે આપણે એની અંદર રાઈસ એડ કરી દઈશું. હા એટલું કામ તો કરી શકે સોનું. મૂકી દો રીકી, હું પકડું છું. રીકી મૂકી દેશે તો કોણ અંદર આ ચમચો. જાને મન હું પકડું, હાલો ને. થઈ ગયું થારી ખાલી. હવે આને કરી દેવાનું છે મિક્સ. આ તો રહી ગયું. અને એમાં એડ કરી દીધા છે થોડાક સ્વીટ કોર્ન. અમે લોકોએ જો ડબ્બુ ઓપન કર્યું હતું તો પૂરું જ કર્યું. અડધું ઓલામાં નાખ્યું ને અડધું આમાં નાખી દો બધા રીકી. સ્વીટ કોર્ન અમારા ઘરમાં તો બધાને બહુ ભાવે છે. અહીંયા મસ્ત રાઈસ રેડી થઈ ગયા છે. દેખાવ ઉપરથી જ લાગે છે કે બહુ સરસ લાગશે ટેસ્ટમાં. વાહ રીકી વાહ, શું વાત છે. ઉપરથી નાખી દઈશું મસ્ત કોરિએન્ડર. વાહ વાહ. અમારા ઘરમાં તો કોરિએન્ડર બધાને બહુ જ ભાવે. કોરિએન્ડર અને સારું પણ છે એકચ્યુઅલી હેલ્થ માટે. ઇટ્સ વેરી ગુડ. હા અને અહીંયા સોનુબેન કરવા માંડ્યા છે ક્લીન. આ જો બતાવ, હું મારા દર્શકોને કહેવા માંગુ છું કે આ લોકો ભલે ઘરમાં ખાવાનું બનાવતા હોય પણ એની પાછળ સાફ સફાઈનો જિમ્મો ખાલી મેં જ લીધો હોય. હા તો હવે સોનું કરી રહી છે. He's laughing. હા
આપણો તો રાઈસ થઈ ગયા છે રેડી અને હવે આને પ્લેટમાં લઈ લેશું ને ગરમ ગરમ રાઈસ અમે લોકો ખાશું. કેવા છે રિકી? યુ લાઈક ઇટ? મેં બનાવ્યા છે રિકી. ના એટલું જેમ કરે એમ એવું જમાય તો ગમતી તો મેં તો ખાઈ લીધું છે પીઝા પોકેટ અને અહીંયા અમારી બધી હોલિડે વાતો ચાલી રહી છે અને પપ્પા હોલિડે ડેસ્ટિનેશન નક્કી કરી રહ્યા છે ને એના વિડીયોઝ જોઈ રહ્યા છે અહીંયા. ઓલું જો સોનું ચેક કરે છે બધું જલ્દી જો. એટલે જો બધું શોપિંગ જોવાનું છે. હે શોપિંગ જોવે છે તું? અમે શું શું લઈને આવ્યા છે કીધું? તો આ સાથે આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ છીએ. જો તમને આજનો વ્લોગ ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ. સી યુ ઇન અ નેક્સ્ટ વ્લોગ.